વિસાવદર અને કડીના જેવા પરિણામો આવ્યા ત્યારબાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું। ત્યારબાદ કોંગ્રેસ વિચાર વિમર્શ બાદ તેમણે જૂના જોગી અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ તરીકે તેમનું નામ જાહેર કર્યું અને ગુજરાતની આગામી 2027માં જે ચૂંટણીની રણનીતિ છે તેના ઉપર અત્યારથી જ કોંગ્રેસ છે કામે લાગી ગઈ છે અને આ અંતર્ગત જ રાહુલ ગાંધી છે ગુજરાતના પ્રવાસે છે આજે તેની જ વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિસાવડિયા। લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે આણંદની મુલાકાતે આવ્યા છે। સવારે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાંથી બાય રોડ આણંદ પહોંચ્યા। કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં તમામ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે। વિઝન 2027નો રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે 26 થી 28 જુલાઈ સુધી 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું પણ આયોજન કર્યું છે, જેનું રાહુલ ગાંધીએ ઉદ્ઘાટન કર્યું હતું। રાહુલ ગાંધી આણંદના નિજાનંદ રિસોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરનું તેમણે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું। પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું અને રાહુલ ગાંધી 4 કલાક સુધી રોકાશે અને જિલ્લા પ્રમુખોને આગામી 2027ની ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે, તેમજ આગામી દિવસોમાં પ્રજાના કયા પ્રશ્નોને ઉઠાવવા અને આંદોલન કરવું તેમજ સંગઠનને મજબૂત કઈ રીતે બનાવવું તેનું માર્ગદર્શન આપશે। ત્યારે રાહુલ ગાંધી અમૂલ ડેરીના સભાસદો અને પશુપાલકો સાથે પણ વિશેષ સંવાદ કરશે। રાહુલ ગાંધીના આગમનને લઈને કહેવાય છે કે પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે। ત્યારે ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ અને આજે સમગ્ર ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ આજે આણંદ જિલ્લામાં 3 દિવસીય સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જે નવનિયુક્ત જિલ્લા પ્રમુખશ્રીઓ છે એના પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત છે અને ખાસ કરીને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ આખા દેશમાં 2025ના વર્ષને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના જ ભાગ સ્વરૂપ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી। રાહુલજીનો ગુજરાત સાથેનો નાતો, ગુજરાત માટેનો પ્રેમ એટલે ગુજરાત અને ગુજરાતીઓ માટેનું એમનું જે કમિટમેન્ટ છે, વિઝન છે, એના ભાગ સ્વરૂપ સંગઠન સૃજન અભિયાનની શરૂઆતના પહેલા દિવસથી રાહુલજીએ કીધું કે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને બૂથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવવાનું છે, લોકભોગ્ય બનાવવાનું છે, નવા લોકોને સંગઠનમાં કામ કરવાની તક આપવાની છે અને ખાસ કરીને સત્તા માટે નહીં પણ 3 દાયકાના ભારતીય જનતા પાર્ટીના જે કુશાસન છે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું જે રાજ ચાલે છે, જે અધિકારી રાજ ને કમિશન રાજ ચાલે છે અને એમાં લોકો હેરાન પરેશાન છે, જે ભય, ડર અને અત્યાચાર અન્યાયની રાજનીતિ થઈ રહી છે, જેની સામે લોકોની વચ્ચે જઈ લોકોના પ્રશ્નોને ઉઠાવી બધાને સાથે જોડી અને અધિકારની લડાઈ, ન્યાયની લડાઈ એ હેતુ સાથે સંગઠનને વેગવંતુ બનાવવું છે। આજે 3 દિવસની જિલ્લા કોંગ્રેસ સમિતિની શિબિરમાં રાહુલજી અહીંયા ઉપસ્થિત છે એ જ બતાવે છે કે ગુજરાત માટે કેટલી અગત્યતા રાખે છે। આજે શિબિર દરમિયાન પણ રાહુલજીએ વાતનો ઉલ્લેખ કર્યો કે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કોઈ પણ પ્રશ્ન માટે જ્યાં પણ કોઈને અન્યાય થાય, જ્યાં પણ કોઈ અત્યાચાર થાય, એનો અવાજ બનવાનું કામ કોંગ્રેસનું સંગઠન કરશે। જ્યાં પણ જરૂર પડે ત્યાં રાજ્યનું નેતૃત્વ હોય કે ખુદ રાહુલ ગાંધીજી હોય, એમણે પણ કટિબદ્ધતા બતાવી છે કે ગુજરાત માટે, ગુજરાતીઓ માટે જ્યારે પણ યાદ કરશો, જ્યારે પણ બોલાવશો, મારા સહિત આખી કોંગ્રેસ પાર્ટી તૈયાર છે। ત્યારે આ 3 દિવસના તાલીમ શિબિરમાં સંગઠનની સમીક્ષા, નવું સંગઠન બનાવવાની પ્રક્રિયા, ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કયા મુદ્દાઓ છે, કયા પ્રશ્નો છે, આવનારા સમયમાં પ્રજાલક્ષી કાર્યક્રમો, લોકોના મુદ્દાઓને લઈને આંદોલનો અને એ સહિત ગો ટુ ધ પીપલ, લોકો વચ્ચે જઈ અને સરકારની નિષ્ફળતાઓ, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર, અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવવાના કાર્યક્રમો પર
આ 3 દિવસમાં વિસ્તૃત ચર્ચા થશે. શિબિરના અંતિમ દિવસે ગુજરાત કોંગ્રેસની આખી ટીમ કોંગ્રેસ આવનારા સમયનો રોડમેપ પણ પાર્ટી હાઈકમાન્ડ સામે ને ગુજરાતના લોકો સમક્ષ રાખીશું. રાહુલજી આજે માર્ગદર્શન આપવાની સાથે સાથે એ હોંસલો પણ આપ્યો છે, એ બાંયધરી કે સમર્થન પણ આપ્યું છે કે આવનારા સમયમાં ગુજરાતના લોકોની લડાઈ લડવા માટે કોંગ્રેસનો કાર્યકર સક્ષમ બનશે, સક્રિય બનશે ને તમામ કાર્યક્રમોમાં લડાઈમાં રાહુલજી સહિત કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાત માટે હંમેશા તત્પર રહેશે. એ વાતનો ઉલ્લેખ, એ વાતનો અહીંયા આગળ રાહુલજી અહેસાસ પણ કરાવ્યો છે અને ઉત્સાહ પણ વધાર્યો છે. અમિતભાઈ, રાહુલજીએ ચૂંટણીની અંદર ટિકિટ બાબતની એક વાત કરી છે, ડીસી જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખને પાવર આપવાની વાત કરી. અત્યારે બધા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વની ઉપસ્થિતિમાં પણ જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે વાત કરી છે ને ટૂંક સમયમાં જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે અલગથી પણ રાહુલજી સંવાદ કરવા જઈ રહ્યા છે. રાહુલજીનું કોંગ્રેસ પાર્ટીનું, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબનું બહુ સ્પષ્ટ વિઝન છે કે આવનારા સમયમાં સંગઠનને વધારે મહત્વ મળશે. પક્ષમાં કોઈ નિર્ણયો હોય, ચૂંટણીલક્ષી નિર્ણયો હોય, સંગઠનમાં જે કામ કરવાવાળા લોકો છે એના અભિપ્રાયને મહત્વ આપવામાં આવશે. એમના અભિપ્રાય આધારિત નિર્ણયો થશે. એ વાતની પણ ચર્ચા અહીંયા થઈ છે ને હજુ વિસ્તૃત ચર્ચા જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે અલગથી વાત કરીને પણ રાહુલજી કરશે અને આ 3 દિવસની શિબિર દરમિયાન પણ વિસ્તૃત ચર્ચા થશે. આવનારા દિવસમાં ફરી એકવાર જિલ્લા પ્રમુખશ્રીઓની લાંબી તાલીમ શિબિર પણ થવા જઈ રહી છે, જેમાં પણ વધારે વિષયોની, વધારે મુદ્દાઓની ઝીણવટપૂર્વકની છણાવટ પણ થશે, ઝીણવટપૂર્વકની ચર્ચા પણ થશે અને એના માટેની રણનીતિ પણ બનશે. થેન્ક યુ. गुजरात प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी, कांग्रेस विधायक दल के नेता तुषार चौधरी और साथियों, वर्ष 2025 भारतीय राष्ट्रीय कांग्रेस ने ये फैसला किया है कि हम ये पूरा वर्ष संगठन को सशक्त बनाने की दिशा में समर्पित करेंगे और इसी के तहत जब अहमदाबाद में अप्रैल की शुरुआत में अखिल भारतीय कांग्रेस कमेटी की बैठक हुई तो उसके समापन में हमने इस बात का ऐलान किया कि हम संगठन सृजन अभियान की शुरुआत कर रहे और पहला प्रदेश ये गुजरात रहेगा जहां पर इस अभियान के तहत हम नए जिला कांग्रेस कमेटी के अध्यक्षों का चयन करेंगे. अप्रैल मई के महीने में अखिल भारतीय कांग्रेस कमेटी के वरिष्ठ साथी पर्यवेक्षक बनकर जिलों में गए, तमाम कांग्रेस के साथियों से मिले और फिर उसके बाद में हमने नए अध्यक्षों की घोषणा करी. जिला कांग्रेस कमेटी के अध्यक्ष कांग्रेस को सशक्त बनाने की दिशा में अत्यंत महत्वपूर्ण भूमिका में रहने वाले हैं. जिला कांग्रेस कमेटी के अध्यक्षों को माननीय कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी, विपक्ष के नेता, हमारे नेता आदरणीय राहुल गांधी जी, इन्होंने लगातार इस बात को कहा है कि जिला कांग्रेस कमेटी के अध्यक्षों को प्रभावी तरीके से अपनी जिम्मेदारियों का निर्वहन करने के लिए ये जरूरी रहेगा कि उनके अधिकारों में विस्तार हो और पार्टी की विचारधारा जनमानस तक पहुंचाने में विपक्ष की जहां सरकारें हैं उन सरकारों की विफलताओं को उजागर करने में, नए लोगों को कांग्रेस के साथ जोड़ने में जहां पर उनकी भूमिका अत्यंत महत्वपूर्ण रहेगी, तो उसी के साथ साथ विभिन्न चुनाव, स्थानीय निकाय चुनाव हो, विधानसभा के चुनाव हो, लोकसभा के चुनाव हो,
ये तमाम चुनावों में जिला कांग्रेस कमेटी के अध्यक्षों को जो उनके सुझाव रहेंगे उनको बहुत महत्व दिया जाएगा। आज राहुल गांधी जी यहाँ पर जिला कांग्रेस कमेटी के 3 दिवसीय प्रशिक्षण शिविर में आए हैं। 41 हमारे जिला कांग्रेस कमेटी के अध्यक्ष है। 3 दिन ये कार्यक्रम चलेगा। आप इसी बात से अंदाजा लगा सकते हो कि राहुल गांधी जी यहाँ पर इस प्रशिक्षण शिविर में पूरा दिन भर का समय लगा रहे, अपनी बात भी कह रहे हैं, अपनी अपेक्षाएं भी जिलों से क्या है वो बता रहे हैं, और किस तरह से काम करने वाले ये सभी अध्यक्षों का कैसा हम आकलन करेंगे वो भी बात सामने रखी है। हम समझते हैं कि ये 3 दिवसीय प्रशिक्षण शिविर गुजरात की राजनीति में आने वाले दिनों में परिवर्तन लाने की दृष्टि से अत्यंत महत्वपूर्ण रहने वाला है। जो 3 दशक यहाँ पर लगातार अन्याय अराजकता बनी हुई है उससे गुजरात को मुक्ति दिलाने में भी ये 3 दिवसीय जिला कांग्रेस कमेटी का प्रशिक्षण शिविर अत्यंत महत्वपूर्ण रहेगा। आज रोज आनंदनी धरा पर जन योद्धा लोक नायक मान्य राहुल गांधी पधार्या छे त्यारे गुजरात प्रदेश कांग्रेस समिति आयोजित जिला प्रमुख श्री प्रशिक्षण शिबिर में राहुल गांधी आज अमने सौने संबोध्या। राहुलजीનું વિઝન 2027 ને જીતવાની સાથે સાથે લોક પ્રશ્નોને ઉજાગર કરવાનું છે ત્યારે એમના સંબોધનમાં આજે એક નવી ઉર્જા હતી, એક નવો વિષય અને એક નવી ઉર્જા સાથે અમને પ્રેરણા આપી છે। રાહુલ ગાંધી એક અમારા પર એક ભરોસો રાખ્યો છે કે આ જે નવા યોદ્ધાઓ છે એ એક એવા યોદ્ધાઓ છે કે જેમને વર્ષોથી કોંગ્રેસને એક મજબૂત મનોબળ પૂરું પાડ્યું છે। હવે અમારી જવાબદારી એટલી બધી છે કે જે એક નાનામાં નાનો વ્યક્તિ, નાનામાં નાના લોકના પ્રશ્નો, સામાન્ય વર્ગના પ્રશ્નો, યુવાનોના પ્રશ્નો, દરેક સમાજના પ્રશ્નો ઉઠાવી અને લોકોને એમની શક્તિ સાથે જોડી અને આગામી દિવસોમાં કોંગ્રેસને વિજય બનાવવાનું એક ધ્યેય પ્રાપ્ત કર્યું છે। આજ રોજ રાહુલ ગાંધીજી એક મજબૂત સ્પીચ આપી છે કે જો 2017માં રાહુલ ગાંધી ફક્ત 4 મહિના મહેનત કરી હોય અને જો 90 સીટ લાવ્યા હોય તો આજે 2.5 વર્ષ પહેલાં રાહુલ ગાંધીએ એક નવી પ્રેરણાથી, એક નવા ઉત્સાહથી કામકાજ શરૂ કર્યું છે। તો સચોટ છે કે 2027માં કોંગ્રેસ જીતશે ને જીતશે એ ઉર્જા સાથે આજે અમને સૌને સંબોધ્યા છે। અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૃજન અભિયાન, ગાંધી સરદારની ભૂમિ અને એમાં પણ ચરોતર ને સરદાર સાહેબની જન્મભૂમિ, કર્મભૂમિ એવી આણંદ ખાતે આજે 3 દિવસની કોંગ્રેસ પક્ષની સંગઠન સૃજન અભિયાન હેઠળની પ્રશિક્ષણ શિબિરને આજે જનનેતા, જનયોદ્ધા રાહુલજીએ ખુલ્લી મૂકી। રાહુલજીએ સંપૂર્ણપણે સ્પષ્ટ વાત કરી કે આ લડાઈ એ વિચારધારાની લડાઈ છે। આ લડાઈ એ સામાન્ય જનતાના ન્યાય માટેની છે અને કોંગ્રેસના સંગઠનના માધ્યમથી જ જનતાની લડાઈ લડી શકાશે। એટલે કોંગ્રેસના સંગઠનને મજબૂતી આપવા માટે જિલ્લા સમિતિને સશક્ત બનાવવામાં આવશે અને શહેર સમિતિને સશક્ત બનાવવામાં આવશે। જિલ્લા સમિતિ અને શહેર સમિતિનું એક આગવું મહત્ત્વ રહેશે અને જે સમગ્ર પ્રક્રિયાની અંદર સંગઠનને કઈ રીતે મજબૂત કરવું એનું આ 3 દિવસની અંદર તાલીમ શિબિરમાં સુનિશ્ચિત કરવામાં આવશે। એક રોડમેપ સાથે કોંગ્રેસ પક્ષ આગળ વધી રહી છે અને આગામી દિવસોની અંદર એ રોડમેપ સાથે જનતાની લડાઈ લડવા માટે સશક્ત સંગઠન કઈ રીતે બનાવી શકાય એનું પણ આ પ્રશિક્ષણ સમિતિમાં સુનિશ્ચિત થવાનું। રાહુલજીનું માર્ગદર્શન સંપૂર્ણપણે સ્પષ્ટપણે હતું કે ગુજરાતની અંદર કે દેશની અંદર ચૂંટણી પ્રક્રિયામાં થઈ રહેલી ગેરરીતિના કારણે ભારતીય જનતા પાર્ટી જે હથકંડા અપનાવે છે એના કારણે બિહાર હોય, મહારાષ્ટ્ર હોય, કર્ણાટક હોય, અનેક જગ્યાએ એના પુરાવા સામે આવ્યા। ત્યારે ગુજરાતમાં પણ આવી ગેરરીતિ અટકાવવા માટે કોંગ્રેસનું સંગઠન માધ્યમ બને। આમ
સંપૂર્ણપણે સ્પષ્ટ વિચારધારા સાથે રાહુલજીએ આપેલું માર્ગદર્શન કોંગ્રેસ પક્ષ માટે એક દિશા નિર્દેશ છે અને આગામી સમયની અંદર જનતાની લડાઈ માટે આપણે વિધાનસભાની અને સડક ઉપર પણ કોંગ્રેસનો કાર્યકર જોવા મળશે. રાહુલ ગાંધીના ગુજરાતની મુલાકાત કેટલી ફાયદાકારક રહેશે? કારણ કે જે કહેવાય છે રેસના ઘોડા અને લગ્નના ઘોડા તો કોંગ્રેસે અલગ કર્યા, પરંતુ 2027માં તેના અસ્તિત્વ બચાવવા માટે કોંગ્રેસ અત્યારથી કામે લાગી છે. અને રાહુલ ગાંધી છે ગુજરાત પ્રવાસે છે, ત્યારે ગુજરાત પ્રવાસ અને લોકોના જે પ્રાથમિક મુદ્દાઓ છે, ખેડૂતો હોય કે પછી પશુપાલકો હોય, તેને લઈને હવે કોંગ્રેસ છે તે મેદાને ઉતરી છે. ત્યારે શું લાગી રહ્યું છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.